વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48ને બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પાર્કિંગમાં મુકાયેલા મીટર બોર્ડથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 8મા માળ સુધી પહોંચી હતી. એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. L&T કંપનીની બિલકુલ સામે આવેલી VR1 નામની બહુમાળી ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાર્કિંગમાં રહેલા અનેક વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. VR1 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મીટર બોર્ડમાંથી નીકળેલી આગની જ્વાળાઓએ પાર્કિંગમાં ઉભેલા વાહનોને પોતાની લપેટમાં લીધા હતા. વાહનોમાં રહેલા ટાયર અને ઓઇલના કારણે આગ વધુ પ્રચંડ બની હતી અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા. જોતજોતામાં પાર્કિંગમાં મુકાયેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ ગણતરીની મિનિટોમાં પાર્કિંગથી પ્રસરીને ઇમારતના 8મા માળ સુધી પહોંચી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક પાણીગેટ ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા 2 વ્હીલર અને અન્ય વાહનો બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના કાચ અને બાહ્ય હિસ્સાને પણ મોટું નુકસાન થયું છે. આશરે 4:15 વાગે હમણાં કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશન સ્ટાફ, VRC ફાયર સ્ટેશન સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશન સ્ટાફ ત્રણેય ફાયર સ્ટેશન સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી. અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ. બીજી કોઈ જાનહાની નુકસાન નથી.